યસ, આને નીલમહોર એટલે કે આ ઠંડા પ્રદેશોમાં થતું છે. 4 વર્ષ પહેલા રાજકોટના ડૉક્ટર રાકેશ જાવિયા સાહેબ મારા માટે બીજ લઈ આવ્યા હતા. એટલે આ બીજથી તમે ગ્રો કરેલો? યસ, આ મારો સીડથી ગ્રો કરેલો પ્લાન્ટ છે. કટિંગ પ્રુનિંગ ને વાયરિંગ થકી જ અમે આટલો શેપ લીધેલો છે. આનું નામ જાકારાંડા. આ પણ એક સરસ મજાની ગોરસ આંબલી નાની એવી બનાવી છે. અને પણ હજી જસ્ટ હમણાં 8-10 દિવસ પહેલા જ મેં રિપોર્ટ કરેલી છે. સિવાય સક્યુલન્ટમાં આ સ્ટેપલિયાની વેરાયટી છે. આમાં બહુ સરસ મજાના ફૂલો આવે છે. રાજકોટમાં મેં ઘણા બધા મિત્રોને આ વેરાયટી આપી છે. એકદમ ડાર્ક મરૂન કલરના ફૂલ આવે છે. સિઝન તો ફૂલની પતી ગઈ એટલે અત્યારે ફૂલ જોવા નથી મળતા, પણ બહુ સારું રિઝલ્ટ છે. એકચ્યુઅલી આ કાંટા છે નહીં, કુદરત એને દેખાવ એવો આપ્યો છે કે કાંટા છે. હવે છેલ્લો અમારી પાસે પ્લાન્ટ વધ્યો છે. વળી પાછા આમાંથી હું મલ્ટિપ્લિકેશન કરીશ. હવે આગળ વળી પાછા સીઝન આવશે એટલે યસ, સક્યુલન્ટની સિઝન આવશે એટલે નવેસરથી ચોમાસું પૂરું થાય ને એટલે નવેસરથી આને હું પાછું મલ્ટિપ્લિકેશન કરીને નવા પ્લાન્ટ બનાવીશ. અને કોપર ટોન કહેવામાં આવે છે. અને એકદમ તમે એને જ્યારે ટચ કરશો તો ત્યારે તમને આર્ટિફિશિયલ લુક જ આવે છે, લુક જ મળે. એકચ્યુઅલી આ લાઈવ પ્લાન્ટ છે. એકદમ કડક લાકડા જેવું પાન હોય છે. જાણે આપને એમ થાય કે આ પ્લાન્ટ મરી ગયો છે. આર્ટિફિશિયલ જ લાગે દેખાવમાં, પણ એકચ્યુઅલી આ પ્લાન્ટ સુકાઈ ગયો એવું આમ. હા, સેન્સિવેરિયાની આ જ કલરની પ્રજાતિ છે જેને કોપર ટોન સેન્સિવેરિયા કહેવામાં આવે છે. આ 2 વર્ષનું એડિનિયમ છે. આ જ પોટમાં 2 વર્ષ થઈ ગયા છે. જ્યારે લગાવ્યું ત્યારે આ રીતે વાયરથી મેં ટાઈ કરેલું હતું. હવે એ વાયરને અનવાયર કરવાનો સમય પણ આવી ગયો છે. હવે આ પ્લાન્ટ એની જાતે પડશે નહીં, અલગ નહીં પડે. આખું સ્ટ્રક્ચર થઈ ગયું હોય ને યસ, અંદર એને સરસ મજાના રૂપ પોતાના ડેવલપ કરી લીધા છે. હાર્ડી એટલે મજબૂતાઈથી એને પોટને પકડી લીધું છે. આ પંડિતજીનું પોટ છે. માત્ર 1 ઇંચનું છે. 1 જ ઇંચનું પોટ છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગઈ છું ચેતનભાઈ સિંધવને ત્યાં, એમનું કલેક્શન તમને બતાવવા. અત્યારે આ 3જો પાર્ટ છે તેમના કલેક્શનનો. અહીંયા તેઓ આગળ પ્લોટમાં બધું તેમનું કલેક્શન રાખે છે. પ્રી બોન્ઝાઈ, અમુક ડેકોરેટિવ પ્લાન્ટ્સ, સક્યુલેન્ટ્સ, બધા પ્લાન્ટનું કલેક્શન એમની પાસે છે. તો ચાલો જોઈએ એમનું કલેક્શન ફ્રેન્ડ્સ. નમસ્કાર. આ એકચ્યુઅલી અમારા પાડોશી મિત્રનો ખુલ્લો પ્લોટ છે અને એમણે મને ફેસિલિટી આપી છે. મારું કામ જોઈને એમણે છૂટ આપી છે. કારણ કે અહીંયા આપણી પાસે આ ઘણી મોટી જગ્યા છે, એટલે તમારે બોન્સાઈ ઉછેરવા હોય, ગાર્ડનિંગ કરવું હોય તો આવડી મોટી ખુલ્લી જગ્યામાં તમે ઉપયોગ કરી શકો છો. લગભગ હું ડેઇલી સવારે અને ડેઇલી સાંજે 2-2 કલાક, એટલે ડેઇલી 4 કલાક હું અહીંયા આપું છું. અર્લી મોર્નિંગ 2 કલાક અને સાંજે 6 થી 8 2 કલાક અહીંયા હોઉં છું. અહીંયા મારા પ્રી બોન્સાઈ મટીરિયલ્સ બધા અહીંયા ઉછરે છે, મોટા થાય છે. આ બાઓબાબ છે, ઝેડ પ્લાન્ટ્સ છે. અહીંયા મારી પાસે ઘણી બધી વેરાયટી છે. સી હિબિસ્કસ છે, બોધી ટ્રી છે, એડિનિયમ્સ છે, ફાઇકસની ઘણી બધી પ્રજાતિ છે. પછી આ છે યલો ધતુરો છે. આજે જ સવારે ખીલેલો હતો. આ યલો ધતુરો છે. વ્હાઇટ ધતુરો તો જોયો હોય સર, પણ આ યલો ધતુરો તમારી પાસે પહેલી વાર જોયો. રાજકોટમાં બહુ ઓછા લોકો પાસે હશે. એકચ્યુઅલી સેન્સિટિવ પ્લાન્ટ છે. થોડુંક કાળજી ન લઈએ, ધ્યાન ન રાખીએ તો બહુ ઝડપથી મરી જાય છે. 3 પેટલમાં નીકળે છે. મલ્ટી પેટલ ધતુરો છે, સિંગલ પેટલ નથી. આની અંદરથી બીજી 2 સ્ટીક નીકળે છે. ઘણા લોકો આને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ધતુરો પણ કહે છે, કારણ કે 3 એકી સાથે હોય છે. કેક્ટસની પણ વેરાયટી અહીંયા જોવા મળે છે. કેક્ટસની મારી પાસે 5 થી 7 વેરાયટી છે જે અહીંયા હું ઉછેરું છું. આ છે બાર્બાડોસ ચેરી છે, જે વાઇલ્ડલી ગ્રોથ થવા માટે મેં રાખી છે. અને થોડીક મોટી હજી થઈ જાય પછી એને ટ્રીમિંગ પ્રૂનિંગ કરી અને બોન્સાઈ મારે ફ્રૂટિંગ બોન્સાઈ તરીકે મારે બનાવવું છે. સર અલગ અલગ ટોપિયારીઓ પણ કરેલી છે, જોઈ શકો છો તમે. ઝેડ પ્લાન્ટની તમે ઈચ્છો તેવી ટોપિયારી બનાવી શકાય છે. અને હાર્ટ શેપ ટોપિયારીમાં મારી સારી ફાવટ છે. તો હાર્ટ શેપ ટોપિયારી લોકોને ગમતી પણ હોય છે, એટલે હું વધારે પડતી હાર્ટ શેપ ટોપિયારી રેફરન્સ આપું છું. પાછળ ઓલો ઝીણા લીફ નોટ વાળો પ્લાન્ટ છે, એ કયો છે સર? એ છે ઓપેર ક્યુરા ડિકાયરી. હા, એલિફન્ટ એલિફન્ટ પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે.
એ મેં આજે સવારે જ રિપોર્ટ કર્યો. એના લીફ એકદમ નાના થઈ ગયા છે. એકદમ નાના કેટલો થાય છે. જૂનો પ્લાન્ટ હશે? આ લગભગ 3 વર્ષ જૂનો પ્લાન્ટ છે. એકદમ નાના લીફ થઈ ગયા છે. હા એકદમ. અને પાન એની વેરાયટી જ એવી છે, એનો નેચર જ એવો છે કે એના પાન એકદમ બારીક નાના થતા જાય ડે બાય ડે. આ એકચ્યુઅલી કપૂર તરીકે ઓળખાતો, કોમનલી કપૂર તરીકે ઓળખાય છે, પણ એકચ્યુઅલી કપૂર નથી. આ છે નીલગિરીની મિની પ્રજાતિ, નીલગિરીની પ્રજાતિ પણ ગણાય, અથવા તો નામ ભૂલી જવાય છે આનું, પણ બહુ સારી વેરાયટી છે. અને પાનમાં બહુ સારી એવી સુગંધ આવે છે. આપ જોઈ શકો છો કે એને પાનને તમે ચીમડી અને તમે સુગંધ લેશો એટલે તમને બહુ સરસ ફ્રેગ્રન્સ આવે છે. નીલગિરીની જ સુગંધ આવે છે. હા, નીલગિરીની જ પ્રજાતિ ગણાય. લોકોને આ બહુ તમે ઓછું નોલેજ બહારથી છે. મંગાવેલો હશે ને? ના, રાજકોટમાં મળે છે, ઇઝીલી મળી જાય છે. અમે રાજકોટની સન્ડે માર્કેટમાંથી ખરીદેલો હતો પ્લાન્ટ. મારી પાસે 2 પ્લાન્ટ છે. સ્મેલ સારી આવે છે. સુગંધિત સારું અને હર્બલ, મે બી હર્બલ બેનિફિશિયલ પ્લાન્ટ છે. આ જો ઘરમાં રાખીએ તો આની સ્મેલ માત્રથી જીવજંતુઓ, માખી, મચ્છરો દૂર રહે છે એવું માનવામાં આવે છે. ઓકે, એટલે આમ આ રાખીએ તો મચ્છર નો આવે એ પ્લાન્ટ છે? હા હા. ઓકે. એની જે તમે જે સુગંધ જોઈ, હા. તો એ સુગંધથી જ ઘણી બધી જીવાતો દૂર રહે છે, એનાથી ફાયદો થાય છે. સર, આ પીપળું દેખાય છે, તમે હન્ટ કરેલી છે સર? યસ, આ એકચ્યુઅલી કટિંગ ગ્રોન પીપળ છે. ગયા વર્ષે, સોરી આ જ વર્ષે મેં લગભગ આઈ થિંક ફેબ્રુઆરી, એટલે કે સ્પ્રિંગ સિઝન, આપણી વસંત ઋતુમાં મેં કટિંગ ગ્રો કરેલા હતા. 11 કટિંગ, 11 કટિંગ થઈ ગયા, એમાંની આ એક છે. ઓકે, કટિંગથી જો કોઈ પ્લાન્ટ ગ્રો કરવો હોય તો એના માટે કેવું સોઇલ મિક્સચર રાખવાનું? બને ત્યાં સુધી આપણે રેતાળ સોઇલ મિક્સ કટિંગમાં રાખીએ તો એના નવા રૂટ જનરેટ થવામાં એમને વધારે બેનિફિશિયલ રહે છે. જ્યારે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે વસંત ઋતુમાં જ્યારે કટિંગ કરીએ અને લગાવીએ આપણે રેતાળ સોઇલમાં, પાણી આપી અને એને પ્લાસ્ટિકથી આખા કવર કરી દેવા પડે. જ્યારે અત્યારે ચોમાસું છે, અત્યારે ચોમાસામાં હવામાં ભેજ છે, તો અત્યારે આપણે એને પ્લાસ્ટિકથી કવર ન કરવા પડે, સીધા કટિંગ લગાવી દઈએ તો એ બહુ ઓછા દિવસોની અંદર, લગભગ 40 થી 45 દિવસમાં એમાં નવા રૂટ જનરેટ થઈ જાય છે. પણ કટિંગ ગ્રો કરવા માટે ખાસ અગત્યતા એટલી છે કે રેતાળ સોઇલ હોવી જરૂરી છે. તમે કટિંગથી પ્લાન્ટ તૈયાર કરો છો તો રેતી વધારે હોય, અને હું તો એમ જ કહું છું કે 100% રેતી રાખો. થોડીક જાડી રેતી હોવી જોઈએ પ્રમાણમાં, ઝીણી રેતી નહીં. જાડી રેતી હોય તો એના રૂટ્સને જનરેટ થવા માટે બહુ સારી એવી પોરોસિટી, અંદર હવા મળે. જેટલું અંદર ઓક્સિજન અને હવાનું અવર જવર વાળી તમે માટી બનાવશો એટલું જ ઝડપથી તમને, ઇવન કેક્ટસ છે, સક્યુલન્ટ છે, આ બધી વેરાયટી એવી છે કે એના કટિંગ ગ્રો કરો કે એને તમે એના બીજથી કે નાના પ્લાન્ટ તૈયાર કરો તો રેતીમાં તૈયાર કરો, કે જેથી કરીને એના રૂટને બહુ ઝડપથી વિકસાવી શકશે. જેટલી ઝડપથી રૂટ સિસ્ટમ ડેવલપ થઈ શકશે એટલો પ્લાન્ટ ઝડપથી હેલ્ધી, તંદુરસ્તી મેળવશે. ઓકે સર, તમારા બધા પ્લાન્ટ સરસ રીતે ગ્રો થઈ રહ્યા છે તો તમારી માટી જ સરસ હશે. એટલે માટીમાં તમે જનરલી શું મિક્સ કરો છો? ટોટલ 60% જેવું મારા મિક્સરની અંદર રેતાળ વસ્તુઓ હોય છે. એ રેતાળ વસ્તુઓમાં હું હવે તો કન્સ્ટ્રક્શન સાઇટની રેતી મળતી નથી આપણે ત્યાં, એટલે એની જગ્યાએ હું ડેમની મોરમ લઈ આવું છું. બધા લોકો માટે ડેમની મોરમ આસાન હોતી નથી મળવી. આવું કોઈ મારા ઘર પાસે ડેમ પાસે તો આવી શકે નહીં, પણ ઇવન સિટીમાં કે સિટીની બહાર ગ્રામ્ય વિસ્તારમાં પણ તમે મોરમ લઈ આવી અને એમાંથી ડસ્ટ, એટલે કે ઝીણી ભૂકી છે એ ચાળી નાખો, અને મોટા કટકા જેમ કે મગના દાણા અને ચણાના દાણા જેટલા ટુકડા, એ રેતાળ કહેવાય. પછી લાકડીઓ, કોલસો છે તો એના નાના ટુકડા કરી, મોટા ટુકડા હોય તો એને નાના ટુકડા કરી શકાય. એ સિવાય સિન્ડર આવે છે. હમણાં જ આપણે ગ્રુપ એક્ટિવિટી કરી અને આપણે લગભગ 1.5 ટન જેટલી સિન્ડર ગ્રુપ માટે મંગાવી હતી. તો સિન્ડર પણ બહુ સારી વસ્તુ છે. આ 3 વસ્તુ, અને ચોથી વસ્તુ છે ઈંટના ટુકડા. ઈંટના ટુકડાને સાધારણ થોડો ભૂકો પણ નાખી શકાય, બિકોઝ ઓફ કે મોઇશ્ચર અંદર મેન્ટેન કરી રાખે. આ 4 વસ્તુનું મિક્સ 60% જેટલું રાખીએ અને 40% જેટલું આપણે કમ્પોસ્ટ રાખીએ, જે માટીની અંદર મોઇશ્ચર મેન્ટેન કરી રાખે છે. આટલી વસ્તુ જરૂરી છે. આપણે જનરલી લોકો એવું માને છે કે કાળી માટી, પણ એકલી કાળી માટી ખરાબ રીતે પ્લાન્ટને બગાડી નાખે છે. એટલું બધું ઝડપથી તમારો પ્લાન્ટ હેલ્ધી, તંદુરસ્ત ગ્રોથ નથી કરતો, કારણ કે અંદર એકદમ ચીકણી માટી હોય છે. આપણી સૌરાષ્ટ્રની કાળી માટી મોટે ભાગે ચીકણી જ હોય છે. એટલે એવી માટીને તમે એવોઇડ કરી
અને આ રીતે જો રેતાળ સોઇલ મિક્સ કોઈ પણ પ્લાન્ટને ઇવન તમે શાકભાજી કરો તો શાકભાજીમાં પણ તમને બહુ સારું પરિણામ આપે છે. કારણ કે આપણી જે મોરમ છે, જેને આપણે ટાસ પણ ઘણા લોકો ટાસ કહે છે, બરાબર, તો એમાં બહુ સારું પરિણામ મળે છે. કારણ કે એ મોરમ છે એ એકચ્યુઅલી કાચો ચૂના પથ્થર છે અને ઘણા બધા મિનરલ્સ, ઘણી બધી પ્રકારના એની અંદર મિનરલ્સ હોય છે જે પ્લાન્ટને બેનિફિશિયલ હોય છે. હા, ઘણીવાર બિગિનર્સ એવું જ કરે છે કે ખાલી માટીમાં બધા પ્લાન્ટ ગ્રો કરે અને પછી રિઝલ્ટ મળે નહીં અને મરી જાય. ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર રહેતા લોકો ગમે ત્યાંથી કાળી માટી લઈ આવે છે. એકચ્યુઅલી કાળી માટીનું વિજ્ઞાન એવું છે કે કાળી માટીને ટોપ ગાર્ડન સોઇલ તરીકે ઓળખાય છે. ટોપ ગાર્ડન સોઇલ એટલે શું એ કોઈને હજી લગભગ 90% લોકોને તો ખબર જ નથી ટોપ ગાર્ડન એટલે શું. બાર વગડાવ જગ્યાની અંદર, ખુલ્લી જગ્યાની અંદર જ્યાં વર્ષોથી ખેતી જ ન થઈ હોય, ત્યાં અનેક પ્રકારની આ ચોમાસું વનસ્પતિ ઉગી નીકળી હોય, પછી પશુ પંખીઓ, ગાય ભેંસ બકરી ચરવા આવતા હોય તો એમના છાણ ત્યાં પડેલા હોય, પશુ પંખીઓ ઘાસ ઉગેલું હોય તો એના બી ખાવા માટે આવતા હોય, તો એની વિષ્ઠા ત્યાં પડેલી હોય, અનેક પ્રકારના બીજા વગડાવ પ્રાણીઓ પશુઓ નીકળતા હોય. તો આવી જે માટીની ઉપરની જે 6 થી 8 ઇંચની લેયર છે એને ટોપ ગાર્ડન સોઇલ કહેવાય છે, જેમાં લગભગ તમામ પ્રકારના ન્યુટ્રિશનલ તત્વો હોય છે. આને કહેવાય ટોપ ગાર્ડન સોઇલ. બાકી કાળી માટી એટલે ઘણા લોકો સિટીની અંદર બાંધકામ માટે ખોદાતી જગ્યામાંથી, જે ઊંડાઈમાંથી નીકળતી કાળી માટી લઈ આવે છે, તો એ બિલકુલ નુકસાનકારક છે. એ તમારા પ્લાન્ટને કોઈ પણ રીતે ફાયદો નહીં કરી શકે. કાળી માટી વાપરવી હોય થોડી ઘણી, તમે ભલે, હું એમ નથી કહેતો કે બિલકુલ ન વાપરો, 10% 20% સુધી કાળી માટી વાપરો, પણ એ પણ તમે સારી ક્વોલિટીની લઈ આવો, ટોપ ગાર્ડન સોઇલ લઈ આવો. શહેરની બહાર થોડા તમે દૂર જશો એટલે વગડાવ જગ્યા તમને ઘણી બધી જોવા મળશે. તમે સાથે થોડાક હથિયાર લેતા જાઓ કે જે તમે ઉપરની 6 ઇંચની લેયરમાંથી તમે 1 બાજકું, 2 બાજકું, 1 ડોલ, 2 ડોલ તમારે જેટલી જરૂરિયાત મુજબની તમે આ સોઇલને લઈ આવી શકો છો, જે ખરેખર બેનિફિશિયલ હોય છે. તમારે કોઈ ખાતર નાખવાની પણ જરૂર નથી રહેતી. એ ટોપ ગાર્ડન સોઇલની અંદર કોઈ પણ જાતના ખાતર વગર તમારો પ્લાન્ટ બહુ સારો ગ્રોથ આપે છે. કારણ કે એ ઓલરેડી આટલા વર્ષોથી આ વગડાવ જગ્યા છે, તો એ ખાતર સમાન જ છે. અને ઉપરની 6 ઇંચની લેયર ધી બેસ્ટ, સૌથી સારામાં સારી સોઇલ ટોપ ગાર્ડન સોઇલ. ઓકે સર, એમાં બધા લીફ ને એ બધું સડી બધું જ આવી ગયું, સુકાયેલા પાંદડા ભળી ગયા હોય, પશુ પંખીઓ ત્યાં ચરવા માટે આવ્યા હોય, તો આ એક પ્રજાતિ છે બોડો કાર્પસ તરીકે ઓળખાય છે. છેલ્લા 1 વર્ષથી મારી પાસે છે, પણ જોઈએ તેવો ગ્રોથ મળતો નથી. એટલે મે બી કદાચ રાજકોટનું વાતાવરણ કે રાજકોટનું પાણી એમને આઈ થિંક મારા માનવા મુજબ સેટ નથી થયું. આ છે વેરીગેટેડ સી હિબિસ્કસની પ્રજાતિ છે, જેના પાંદડામાં આ ટાઈપના કલર્સ આવે છે. પછી આ છે વેરીગેટેડ પ્રેમના છે, પ્રેમના માઇક્રોફિલા, પણ એના કલર કોમ્બિનેશન એના પાનમાં જોશો તો તમને વેરીગેશન ખૂબ સરસ જોવા મળશે. એ પણ આપણા વેધરમાં સેટ થાય છે બહુ સારી રીતે. આ છે માલ્ફિજિયા ગ્લાબ્રા. તમે જોશો તો ફ્લાવરિંગ પૂરા થઈ ગયા છે, પણ કોક ફ્લાવર જોવા મળશે. મે બી આમાં તમને કદાચ આ બધા ફ્લાવરિંગ પૈતું એટલે ચેરી જોવા મળે. બાર્બાડોસ જેવી જાનો. યસ, એક્ઝેક્ટલી બાર્બાડોસ ચેરી જેવું જ ફ્લાવરિંગ આવે છે. ને સેમ માલ્ફિજિયા કોશિગેરા, એમાં પણ વ્હાઇટ કલરના એના જેવા જ ફૂલો આવે છે. સેજ અલગ આવે. આના પણ પાન નાના છે અને આને તારામણી તરીકે પણ ઓળખાય છે. આ એક છેલ્લા 2-4 ફૂલો દેખાય છે, આના ફ્લાવર એ પતી ગયા, પૂરા થઈ ગયા. એટલે આ વેરાયટી પણ બોન્સાઈ માટે બહુ સારી ગણી છે. યસ, હા, નવા તાજા પાન ફૂટે એ એકદમ લાઇટ યલો કલરના હોય અને પછી ડાર્ક કલરના થઈ જાય છે. આ અંડર ટ્રેનિંગમાં છે. હું થોડુંક વાઇલ્ડ હજી ગ્રોથ થવા માટે રાખ્યું છે મેં, પછી એને કટિંગ પ્રૂનિંગ. આ સી હિબિસ્કસ છે સર? યસ, આ મેચ્યોર છે ને? હા, આ મેચ્યોર છે. મારું 4 કે 5 વર્ષનું સી હિબિસ્કસ છે અને મેં જસ્ટ હજી 2 દિવસ પહેલાં જ એને હાર્ડ ટ્રીમિંગ કરેલું છે. પછી આ છે બાજુમાં આંબલીના પાન જેવું. આ છે બ્રાઝિલિયન રેઇન ટ્રી. આ એકચ્યુઅલી બ્રાઝિલિયન પ્રજાતિ છે અને આપણા ભારતની ભૂગોળમાં બહુ સારું સેટ થાય છે. લગભગ 5-1 વર્ષની ઉંમરનો મારો આ મધર પ્લાન્ટ છે. આમાંથી મેં એર લેયર કરીને 3 થી 4 પ્લાન્ટ મેં બનાવેલા છે. સર, આ કયો પ્લાન્ટ છે? આ ટેબલ કામિની છે? યસ, આ ટેબલ કામિની જ છે. આ 4 વર્ષથી અમારી પાસે સર્વાઈવ કરી ગઈ છે. એકચ્યુઅલી મારી પાસે 2 પ્લાન્ટ હતા, હજી 1 પ્લાન્ટ છે મારી પાસે. પણ તમે આનું જે આપેલું છે સ્ટ્રક્ચર,
એ સારું છે ને તો જનરલી ટેબલ કામીની આંખો આમ ગુચ્છાની જેમ જ થાય છે. યસ, એ ગોળ ગુચ્છો જ થાય છે, પણ હું આ 4 વર્ષથી આ થોડું સતત કામ કરતો રહું છું, એટલે લગભગ ઓલમોસ્ટ બોન્સાઈ લુક તો આવી ગયો છે. હા, નહીં તો ડેકોરેટિવ પીસની જેમ જ રહે છે. યસ, ટોપિયાની જ્યારે જેવું જ. પૂના સાઈડથી કે કલકત્તા સાઈડથી જ્યારે આવે છે ત્યારે નાનકડી ગોળ એક વૃક્ષ સમાન ગોળ ટોપિયારી જ હોય છે. અહીંયા શેતુર છે, શેતુર પણ અંદર બોન્સાઈ માટે છે. આ જંગલ જલેબી છે સર. યસ, આ જંગલ જલેબી આપણે જેને ગોરસાંબલી તરીકે ઓળખીએ છીએ. સર આ કયો પ્લાન્ટ છે? યસ, હું તમને આ જ કહેવા જતો હતો. આ બહુ ઓછા લોકો પાસે હશે, મારી પાસે છે. આ છે નીલમહોર. આના લીફ અલગ છે. યસ, આને નીલમહોર એટલે કે આ ઠંડા પ્રદેશોમાં થતું વૃક્ષ છે. 4 વર્ષ પહેલા રાજકોટના ડૉક્ટર રાકેશ જાવિયા સાહેબ મારા માટે બીજ લઈ આવ્યા હતા. એટલે આ બીજથી તમે ગ્રો કરેલો? યસ, આ મારો સીડથી ગ્રો કરેલો પ્લાન્ટ છે. કટિંગ પ્રુનિંગ ને વાયરિંગ થકી જ અમે આટલો શેપ લીધેલો છે. આનું નામ જાકારાંડા. અને આ ગુલમહોર જેવા પાન હોવાથી અને નીલમહોર કહેવામાં આવે છે. આમાં પર્પલ કલરના ફ્લાવર આવે છે. મારી પાસે આ 3 વર્ષથી આ પ્લાન્ટ છે. ગ્રોથ ધીમો છે બીકોઝ કે આપણો ગરમ પ્રદેશ છે. આર્ટિફિશિયલ લુક આવે છે લીફનો એકદમ. હા, ગરમ પ્રદેશ છે એટલે આપણી અહીંયા ગ્રોથ ધીમો થઈ જાય છે, પણ સર્વાઈવ કરી ગયો છે. સીડથી જન્મેલો છે અને 4 વર્ષ થઈ ગયા છે. જો હજી હું થોડી કાળજી કરીશ તો થોડોક મોટો કરી શકીશ આને. ઇન ફ્યુચર ભવિષ્યમાં મારો વિચાર છે કે આને હું વાઇલ્ડલી ક્યાંક જમીનમાં જ વાવી દઉં. આ પણ એક સરસ મજાની ગોરસાંબલી નાની એવી બનાવી છે ભાઈ. અને પણ હજી જસ્ટ હમણાં 8-10 દિવસ પહેલા જ મેં રિપોર્ટ કરેલી છે. પીપળ મારી પાસે ઘણી બધી છે, કારણ કે બોન્સાઈ બનાવવા માટે પીપળને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કે પીપળ ઉપર તમે જેટલી મહેનત કરશો એનું પરિણામ તમને ખૂબ સારું મળશે. એટલે પીપળ મારી પાસે ઘણી બધી છે. ઓલમોસ્ટ આ પણ પીપળ છે? યસ, એ પીપળ છે. યસ, એને પણ મેં ટ્રીમિંગ કરી છે. એટલે જસ્ટ હમણાં 2-4 દિવસ પહેલાં જ મેં એની પર કામ કર્યું છે. બહુ સારું સ્ટ્રક્ચર બન્યું છે. તે પેલી પણ છે. હા, એ પણ પીપળ છે અને મલ્ટી ટ્રંક બોન્સાઈ બનાવવા માટે. એકચ્યુઅલી આમાં 2 પ્લાન્ટ છે. આ 3 ટ્રંક વાળો એક છે ને બાજુમાં મેં નાનો એક પ્લાન્ટ મેં રાખ્યો છે. એટલે બંને મર્જ થઈ જશે ને એક પ્લાન્ટનો લુક આપશે. એ સિવાય સક્યુલન્ટમાં આ સ્ટેપલિયાની વેરાયટી છે. આમાં બહુ સરસ મજાના ફૂલો આવે છે. રાજકોટમાં મેં ઘણા બધા મિત્રોને આ વેરાયટી આપી છે. એકદમ ડાર્ક મરૂન કલરના ફૂલ આવે છે. સિઝન તો ફૂલની પતી ગઈ એટલે અત્યારે ફૂલ જોવા નથી મળતા, પણ બહુ સારું રિઝલ્ટ છે. એકચ્યુઅલી આ કાંટા છે નહીં, કુદરત એને દેખાવ એવો આપ્યો છે કે કાંટા છે. હવે છેલ્લો અમારી પાસે પ્લાન્ટ વધ્યો છે. વળી પાછા આમાંથી હું મલ્ટિપ્લિકેશન કરીશ. હવે આગળ વળી પાછા સીઝન આવશે એટલે તમે સક્યુલન્ટની સીઝન આવશે એટલે નવેસરથી ચોમાસું પૂરું થાય એટલે નવેસરથી આને હું પાછું મલ્ટિપ્લિકેશન કરીને નવા પ્લાન્ટ બનાવીશ. આ પણ એક સરસ મજાનો નાનો એવો મૂવમેન્ટવાળો પ્રેમનાનો પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે, જે મામે બોન્સાઈ કે સીતો બોન્સાઈ માટે હું ટ્રેન કરું છું અત્યારે. આ છે કપ ફાઇકસ. બહુ સરસ મજાની પ્રજાતિ છે. સ્ટોન ઉપર આને જો બેસાડીએ આપણે પથ્થર ઉપર તો બહુ સારો લુક મળે છે. હિરેન સરની ઘરે અમે જ્યારે ગયા હતા 2 થી 3 વખત, ત્યારે એમણે જે આ કપ ફાઇકસ એટલે સૌથી નાના પાનવાળી વેરાયટી છે એને સ્ટોન ઉપર જ બેસાડેલી છે. ફક્ત સ્ટોન ઉપર જ છે, કોઈ માટી નહીં. પેન્જિંગ સ્ટાઇલ કરીને યસ, પેન્જિંગ સ્ટાઇલ બહુ સારી લાગે છે. નાના પાનવાળી વેરાયટી છે, બહુ સારો રિસ્પોન્સ આપે છે. સર આમાં આનો લીફનું વેરીગેશન જ છે સ્નેકમાં? સ્નેકની વેરાયટી છે? હા, આ સ્નેકની વેરાયટી છે અને કોપર ટોન કહેવામાં આવે છે. અને એકદમ તમે એને જ્યારે ટચ કરશો તો ત્યારે તમને આર્ટિફિશિયલ લુક જ આવે છે. લુક જ મળે. એકચ્યુઅલી આ લાઈવ પ્લાન્ટ છે.
એકદમ કડક લાકડા જેવું પાન હોય છે. જાણે આપને એમ થાય કે આ પ્લાન્ટ મરી ગયો છે. આર્ટિફિશિયલ જ લાગે દેખાવમાં, પણ એકચ્યુઅલી આ પ્લાન્ટ સુકાઈ ગયો એવું આમ. હા, સેન્સિવેરિયાની આ જ કલરની પ્રજાતિ છે જેને કોપર ટોન સેન્સિવેરિયા કહેવામાં આવે છે. આ છે ઇન્સ્યુલિનનો પ્લાન્ટ છે. હમણાં 2 દિવસ પહેલા જ એમાં ફ્લાવરિંગ બહુ સરસ મજાનું આવ્યું હતું. આ ઇન્સ્યુલિનનો પ્લાન ડાયાબિટીક પેશન્ટ માટે વપરાય છે. ડાયાબિટીક પેશન્ટ ડેઈલી સવારે 2 પાન નળના કોઠે ખાઈ શકે છે. આપણી પાસે નોર્મલી આપણી પાસે ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જે આપણે જો રેગ્યુલર ઉપયોગ કરીએ, પાન તોડીને ચાવીએ, જો આપણી દેશી બારમાસી છે તો એ પણ ડાયાબિટીસના પેશન્ટ માટે બહુ સારી ઉપકારક છે, બહુ ફાયદાકારક છે. એવી રીતે આ ઇન્સ્યુલિનનો પ્લાન્ટ છે તો ભાઈ ડેઈલી 2 થી 3 પાન તમે ડાયાબિટીસના પેશન્ટ છે તો ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તમારે બહુ ફાયદાકારક છે, બહુ ઉપયોગી પ્લાન્ટ છે. તમારી પાસે હર્બ્સ વેરાયટીમાં પણ ઘણું કલેક્શન છે. હા, કારણ કે પહેલેથી જ શોખ છે, અનેક પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરવાનો મારો શોખ છે. અને બીજું કે હવે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એટલું બધું જાણીતું ગ્રુપ સર્કલ બની ગયું છે કે લોકો ઘણી અપેક્ષા મારી પાસે રાખે છે. એ અપેક્ષાઓને મારે ધ્યાનમાં રાખીને કંઈક નાની મોટી વસ્તુ તો મારા કલેક્શનમાં રાખવી જ પડે છે. કોઈને તમારા જેવા મિત્ર આવ્યા હોય અને મને એમ કહે કે ઇન્સ્યુલિન તમારી પાસે નથી, એટલે મારે એને ના પાડવી પડે. એના કરતાં બેટર છે કે આપણે 1 થી 2 પ્લાન્ટ આપણે, અને ઇવન મારી ઘરે કોઈ ડાયાબિટીસનું પેશન્ટ તો છે નહીં, પણ અમારી આસપાસમાં આડોશ પાડોશમાં ઘણા લોકો હોય તો આપણે એને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ ફલાણી વસ્તુ આના માટે ઉપયોગી છે, મારી પાસે છે, તમે લઈ જાઓ, એના પાન ખાઓ, બહુ સારી વસ્તુ છે. સર, અહીંયા તમે જોઈ શકી છીએ કે આ રૂટ ઓવરરોક માટે જ રેડી કરી રહ્યા યસ, આ પ્લાસ્ટિકના પાઇપની અંદર પ્રેમનાને મેં કટ કરી અને આ રીતે એક્સપોઝ રૂટ માટે ટ્રેનિંગ માટે મૂકેલો છે. આ એકચ્યુઅલી પ્રેમનાનું રૂટ જ છે. એ રૂટને મેં આ રીતે ગ્રો કરી દીધું છે અને મને આશા છે કે મે બી કદાચ સ્પ્રાઉટ આવી જશે. આ કેટલા વર્ષ માટે રાખવાનું આવી રીતે પ્લાન્ટ? 2 વર્ષ સુધી રાખીએ પાઇપની અંદર. 2 વર્ષ, વર્ષે એકવાર રિપોર્ટ તો કરવો પડે, કારણ કે આની અંદર 1 વર્ષની અંદર રૂટ ફેલાઈ જાય, રૂટ બાઉન્ડ થઈ જાય. પ્રેમના એવી વસ્તુ છે કે 1 વર્ષની અંદર તમે 2 વખત રિપોર્ટ કરો તો બહુ સારું રિઝલ્ટ મળે છે. એટલે થિકનેસ બહુ ઝડપથી એની રૂટ સિસ્ટમ ડેવલપ થતી હોય છે. એટલે 2 વર્ષ રાખી તો થિકનેસ 2 વર્ષની અંદર આ પાઇપને કાઢી તોડી અને અહીંયા એક સરસ મજાની કેનોપી ડેવલપ થઈ જાય તો બહુ સારો લુક મળે છે એઝ એ એક્સપોઝ રૂટ. સેમ આ જ વસ્તુ ઈ જ છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો ઉપર રૂટનું, નીચે રૂટ ઓવર રોક થશે અને અહીંયા સ્ટ્રક્ચર તમે બનાવો છો. રૂટ ઓવર રોક પણ બનાવી શકાય અથવા તો એક્સપોઝ રૂટ એઝ ઇટ ઇઝ. એમને એમ તમે પાઇપને કાઢી નાખો એટલે એના ખુલ્લા મૂળ દેખાય અને ઉપર આખી એક વૃક્ષની કેનોપી બનાવી હોય. બોન્સાઈ એક્ઝિબિશનમાં તમારી પાસે રાખેલો હતો. બંને હતો, ગયા વર્ષે હતો મારી પાસે. બંને હતો, રૂટ ઓવર રોક ને એક્સપોઝ રૂટ બંને હતો. એકદમ મિનિએચર પોટમાં છે. સૌથી નાની સાઈઝનો પોટ છે, એમાં મેં એડિનિયમ ગ્રો કરેલું છે. બહુ સરસ છે સર. આ 2 વર્ષનું એડિનિયમ છે. આ જ પોટમાં 2 વર્ષ થઈ ગયા છે. જ્યારે લગાવ્યું ત્યારે આ રીતે વાયરથી મેં ટાઈ કરેલું હતું. હવે એ વાયરને અનવાયર કરવાનો સમય પણ આવી ગયો છે. હવે આ પ્લાન્ટ એની જાતે પડશે નહીં, અલગ નહીં પડે. આખું સ્ટ્રક્ચર થઈ ગયું હોય ને અંદર. યસ, અંદર એને સરસ મજાના રૂપ પોતાના ડેવલપ કરી લીધા છે અને હાર્ડી એટલે મજબૂતાઈથી એને પોટને પકડી લીધું છે. આ પંડિતજીનું પોટ છે, માત્ર 1 ઇંચનું જ છે, 1 જ ઇંચનું પોટ છે. સરસ મજાનો એક નાનકડો પીપળો ડેવલપ કરું છું. એકચ્યુઅલી મારા એક ફ્રેન્ડની રિક્વેસ્ટ હતી કે મને એક નાનો પીપળો બોન્સાઈ પોટમાં બનાવીને આપો. એટલે મારી પાસે પીપળા તો હું રાખું જ છું, નાના, કારણ કે ઘણા બધા મિત્ર વર્તુળમાં કહે છે કે મને એક નાનો પીપળો જોઈએ છે. આના લીફ સાવ નાના થઈ ગયા છે. યસ, એક્ઝેક્ટલી. આવો આ બાજુ આ છે ઇન્ડિયન મેપલ. મેપલ એટલે કહેવામાં આવે છે, ઇન્ડિયન મેપલ એટલે કહેવામાં આવે છે કે મેપલની જે ઠંડા પ્રદેશની જે પ્રજાતિ છે એ પ્રકારના કલરના આ પાન થાય છે, મેપલ ટાઈપના. જે આપણે વિદેશી વૃક્ષ જોઈએ છીએ, જેમ કે આપણે પેલું પિક્ચર શાહરૂખ ખાન ને ઐશ્વર્યા રાય વાળું, એમાં એ મેપલના પાનની થીમ ઉપર આધારિત 2 સોંગ બનાવેલા હતા.
તો એ મેપલ ના પાનનો કલર પણ જ્યારે આ એકદમ સરસ મજાનો ગ્રોથ કરે છે ત્યારે આ પાન પણ એના નવા પાન જે મેપલ ટાઈપના લુક આવે છે અને ઇન્ડિયન મેપલ લગભગ રાજકોટમાં કોઈ પાસે નથી. ફ્રેન્ડ્સ, ચેતન સરનું આ ત્રીજા વિડીયોનું કલેક્શન તમે જોયું હશે, સારું લાગ્યું હશે. જો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને કોઈ પણ કોમેન્ટ હોય તો સર તમને જરૂરથી વિડીયોમાં જવાબ આપશે કોમેન્ટ બોક્સમાં. સરને કોઈ પણ તમારે પ્રશ્ન પૂછવા હોય તો, અને અથવા કોઈ પણ તમારે સજેશન હોય, ક્વેરી હોય તો જરૂરથી પૂછજો. ફરી મળીશું ચોથા પાર્ટમાં. ત્યાં સુધી ટેક કેર, બાય ફ્રેન્ડ્સ. જોડાઈ રહેજો મારી સાથે આગળના વિડીયોમાં ફ્રેન્ડ્સ. ઓકે, બાય ફ્રેન્ડ્સ.